સુરતમાં 2 વર્ષનો કેદાર ગટરમાં ખાબક્યો અને કાળનો કોળિયો બની ગયાની ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી, ત્યારે હેરિટેજ સિટી અમદાવાદમાં ડ્રેનેજની કામગીરી પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। શહેરના નિકોલ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરીને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે। ડ્રેનેજ વિભાગ દ્વારા છેલ્લા 25 દિવસથી ખોદકામ કરવામાં આવ્યું છે। જો કે નવાઈની બાબત એ છે કે આ ખોદકામના સ્થળે કોઈપણ પ્રકારના બેરિકેડ સુદ્ધા લગાવવામાં આવ્યા નથી, જેના કારણે તાજેતરમાં જ એક વ્યક્તિ તે ખાડામાં પડ્યો હતો, તો 2 દિવસ અગાઉ શાકભાજી ભરેલું એક બળદ આ ખાડામાં ખાબક્યું હતું। ત્યારે સવાલ એ થાય છે કે શું અમદાવાદમાં પણ તંત્ર સુરતના કેદાર જેવી ઘટના બનવાની રાહ જોઈ રહી છે કે શું? સુરતમાં જે રીતે અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ સર્જાઈ તેવી જ પરિસ્થિતિ અમદાવાદ શહેરની પણ છે। અમદાવાદના નિકોલ વોર્ડમાં હું અત્યારે છું અને નિકોલમાં પરિસ્થિતિ જુઓ તો અહીંથી પસાર થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। તેની પાછળનું કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે ત્યાં ક્યાંક મંદ ગતિએ ચાલી રહી છે। ત્યાં સુધી કે આ જ વિસ્તારની અંદર એક બાળક છે તે ખાસ કરીને આ જગ્યા પરથી પસાર થાય છે અને તે અહીં પડી જાય છે, સ્લીપ થઈ જાય છે। એક ગાડું અહીંથી પસાર થાય છે તે અહીં માટીમાં ખૂંપી જાય છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા તેનું કોઈ પણ પ્રકારનું ધ્યાન લેતી નથી। આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકો કેવી રીતે જીવી રહ્યા છે, લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। આ કેવા પ્રકારની ઘટનાઓ અહીંયા બની ચૂકી છે, કેટલા દિવસથી આ કામ ચાલે છે? આ કામ લગભગ 20-25 દિવસથી ચાલી રહ્યું છે। એમાં એટલી ગંદકી આગળ થઈ જઈ છે અને આ લોકો મચ્છર તો ઠીક છે પણ આ લાઈન નાખી એ પછી આજ 20 દિવસ થઈ જાય। સામે પ્રાઇમરી સ્કૂલ છે, આંગણવાડી છે, નાના બાળકો લઈને કેટલા પડી જાય છે। અમારા હોમાં એક ભાઈ પડ્યો હતો ને તે બેભાન થઈ ગયો તો અમે એને કાઢ્યો અને લોહી લુહાના થઈ ગયો હતો, એ બી ફોટા એમને બેનને આપ્યા હતા। અને બીજું કંઈ એક કાલે બળદ ઊંટગાળા હાથે આખો ઘૂસી ગયો, તે અમારી હોમાં આગળ કામ ચાલતું હતું, હિટાચીવાળા મશીનવાળાને બોલાવ્યો, બીજા કોઈથી નીકળે એમ નહોતો, એને બેલ્ટ મારીને કાઢવામાં આવ્યો અને નિકોલમાંથી અત્યારે જવાની કોઈ રસ્તો જ નહીં। નિકોલની અંદર અત્યારે તમે જુઓ તો ડ્રેનેજનું કામ ચાલે છે, વરસાદના પાણીનું કામ ચાલે છે, એમ કરીને આ લોકો અણધાર્યું કામ કરે છે। આ લોકોને મોટા અધિકારીઓને ખબર નહીં પડતી હોય કે ભાઈ ગમે તે એક લાઈન નાખ્યા પછી રસ્તો ચાલુ એક સાઈડ રહે પછી બીજી નાખીએ, પણ અત્યારે એક બાજુ લગ્નની સિઝન છે, આ ગામમાં 3 જાન આવેલી છે, એક ગઈ છે, મહેમાન આવેલા હોય, ભાગોરે ઊભું રહેવાની જગ્યા નહીં, રોડ ઉપર આવવા જવાની જગ્યા નહીં, ઘણું બધું આ લોકોએ આયોજન વગરનું કામ કર્યું છે। અને આ મ્યુનિસિપાલિટી એમના નફા માટે આ સરકારના પૈસે, આ પબ્લિકના પૈસે સરકાર આ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ ખાવા માટેનો આ ધંધો કરી રહી છે। બિલકુલ આ પ્રકારનો આક્ષેપ લોકોનો છે, તમે શું કહેશો ભાઈ? કારણ કે અહીં જે પ્રકારની ગંભીર ઘટનાઓ બની છે, આવી પરિસ્થિતિ વચ્ચે સુરતમાં પણ આવી પ્રકારની ઘટના બની, તમે શું કહેશો આ ઘટનાઓને લઈને? ખાસ કરીને હવે ક્યારે કામ પતવું જોઈએ? આ 25 દિવસ છે એક ધારું કામ બંધ, પાણી 15 દિવસથી સતત પાણી ગંદુ પડી રહ્યું હતું, કોઈ ધ્યાન દેતું નહીં, કોઈ સાંભળતું નહીં। અધિકારી આવી આટો મારીને જતો રહે, આમ કરશું। અઠવાડિયે એક ધારા બધા મંડાણા ત્યારે આ પબ્લિક આવી, કોઈ બોલનારું નહીં, કોઈ કહેનારું નહીં, કોઈ સાંભળનારું નહીં। અત્યારે ઊભા પણ ન રહેવાય તેવી પરિસ્થિતિ છે। કેટલા દિવસ સમયથી આવા પરિસ્થિતિ? આ દિવસ 15 દિવસથી આ સલંગ પાણી ભરેલું છે, એક દિવસ આવી જતા રહે, સાહેબને ઓર્ડર કરીશું। પાણીની વ્યવસ્થા ક્યાંથી કરો? પીવાની પાણીની વ્યવસ્થા મિક્સ પાણી આવે છે, અત્યારે કોઈ પાણીની વ્યવસ્થા નથી બરાબર। જે પાણી આવે છે બધું મિક્સ આવે છે અને જે આવે છે ગંદુ પાણી આવે છે। પ્રાથમિક સુવિધા એટલે રોડ, રસ્તા અને પાણી, પરંતુ રોડ રસ્તાની પરિસ્થિતિ આપ જુઓ તો અહીં કોઈ પણ પ્રકારનો રસ્તો નથી, ઉલટાનું અહીંથી પસાર થતો વ્યક્તિ તે ખૂબ જ પરેશાન થઈ રહ્યો છે। નિકોલ ગામની આ પરિસ્થિતિ છે, પ્રાઇમરી સ્કૂલ નજીકમાં છે અને આ પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને લોકો જીવી રહ્યા છે। પાણીની પણ સુવિધા હાલ લોકોને નથી મળતી, જે પ્રકારના ટેક્સ ઉઘરાવવામાં આવે છે પરંતુ પાણી જેવી સુવિધા નથી મળતી। લોકો છે તે ખાસ કરીને પાણી મંગાવીને પીવે છે। આ પ્રકારની પરિસ્થિતિ નિકોલની છે અને ખાસ કરીને સુરતમાં જે ઘટના બની તેવી ઘટના ન બને તે માટે ખુદ સ્થાનિક લોકો જ રસ્તા પર આવીને લોકોને ચેતવે છે। રાતનો સમય સૌથી ભયાનક હોય છે, કારણ કે 8 વાગ્યા બાદ અહીં સૌથી વધારે પબ્લિક જ્યારે જતી હોય, અવર જવર થતી હોય, ત્યારે લોકો ખાસ કરીને પોતાની મોબાઈલ લાઇટથી લોકોને અવર જવર માટેની પ્રક્રિયા કરી આપે છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને તંત્રની કોઈ પણ મદદ અહીં પહોંચી નથી। કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।